ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ઝંઝાવાતી પ્રચાર કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુરત આવી રહ્યા હોય અને રોડ શો પણ કરનાર હોય, જેને લઈને રોડ શો પહેલાં થોડા સમય માટે વાહન વ્યવહાર માટે રસ્તાઓ બંધ રાખવામાં આવનાર છે, જેને લઈને વૈકલ્પિક જગ્યાઓ અંગે પત્રકાર પરિષદમાં પોલીસ કમિશનર તોમરે માહિતી આપી હતી। સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે વડાપ્રધાનના રોડ શોને લઈને રસ્તાઓ બંધ રાખવા મુદ્દે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે તારીખ 27મી રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યા છે। તેમની સુરક્ષા માટે પ્રોટોકોલના અનુસંધાને વહેલી સવારે 6 વાગ્યાથી પ્રધાનમંત્રીના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત રહેશે। વડાપ્રધાનના આગમન અગાઉ રૂટ પરથી પસાર થયા બાદ કોઈ પણ પ્રકારના વાહનોને પોલીસ દ્વારા રોકવામાં આવશે નહીં। વડાપ્રધાન સુરત એરપોર્ટથી સીધા મોટા વરાછા ગોપીન ગામ જશે। આ રૂટ પર પ્રધાનમંત્રીનો કોન્વે પસાર થાય તે દરમિયાન ગણતરીના સમય પૂરતો જ વાહન વ્યવહાર અટકાવાશે। આ રૂટ પર રવિવારે આયોજિત થયેલા લગ્ન પ્રસંગ, વરઘોડા કે ધાર્મિક પ્રસંગો બંધ કરવામાં આવશે નહીં। આ પ્રસંગો માટે ડ્રોન ઉડાડવા પર પણ કોઈ પ્રતિબંધ મુકાયો નથી। માત્ર પ્રધાનમંત્રી જે રૂટ પરથી પસાર થશે તે રૂટ પર જ ડ્રોન ઉડાડવા પર પાબંદી ફરમાવાઈ છે। આ બાબતે શહેરીજનોએ કોઈ પણ પ્રકારની અફવાથી દોરાઈ જવું નહીં। હાલમાં પહેલી તારીખ જે દિવસે સુરતમાં અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મતદાન થનાર છે, એના અનુસંધાને તમામ રાજકીય દળો દ્વારા ચૂંટણી પ્રચાર કાર્ય અત્યારે પીક ઉપર છે, પરંતુ પોલીસ દ્વારા સતત આ કાળજી લેવામાં આવી રહી છે કે કોઈ પણ પ્રકારના પ્રચાર કાર્યના લીધે કે પોલીસના બંદોબસ્તના લીધે સામાન્ય નાગરિકોને કોઈ પ્રકારની તકલીફ પડે નહીં। માનનીય પ્રધાનમંત્રીજીના જે 27 અને 28 તારીખના સુરતના કાર્યક્રમ છે, આના અનુસંધાને પણ પોલીસ સંપૂર્ણ કાળજી લેશે કે કોઈ પણ નાગરિકને કોઈ સામાજિક કે કોઈ ધાર્મિક કે કોઈ પ્રકારના કોઈ કાર્યક્રમમાં કે સામાન્ય અવરજવરમાં કે મેડિકલ કારણોસર કે કોઈ એમ્બ્યુલન્સને કોઈ પણ પ્રકારની ટ્રાફિકમાં રોકવામાં આવશે નહીં। કોઈ પ્રકાર તકલીફ ના પડે, આ ખાસ કાળજી લેવામાં આવશે। જાહેરનામા સવારે 6 વાગ્યાથી છે, પરંતુ સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી કોઈ પણ વાહનને કોઈ પણ વિસ્તારમાં જતા અટકાવવામાં આવશે નહીં। પોલીસ દ્વારા જે વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે એટલા માટે આ નોટિફિકેશન છે, પરંતુ હું ફરીથી કહું છું કે સવારથી સાંજે 6 વાગ્યા સુધી કોઈ પણ પ્રકારના વાહનની અવરજવર ઉપર પ્રતિબંધ રહેશે નહીં। ફક્ત માનનીય વડાપ્રધાન શ્રી જ્યારે પધારનાર છે ત્યારે જરૂર પ્રમાણે જેટલી જરૂર રહેશે 15 મિનિટ, 20 મિનિટ કે અડધા કલાક વધુમાં વધુ, આનાથી વધારે કોઈ જગ્યાએ કોઈ રોડ બંધ કરવામાં આવશે નહીં કે કોઈ વાહનની અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે નહીં। પોલીસ આ બાબતે ખાસ કાળજી લેશે। એની સાથે સાથે લગ્નના વરઘોડા બાબતે કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ નથી। ડ્રોન ફક્ત માનનીય વડાપ્રધાનશ્રીની અવરજવર જે વિસ્તારમાં છે આ વિસ્તારમાં ડ્રોન ઉપર પ્રતિબંધ છે, પરંતુ કોઈને કોઈ લગ્નમાં, કોઈ પ્રસંગમાં કે કોઈ ધાર્મિક કારણસર ડ્રોન ઉડાડવાનો હોય જે આ રૂટની ઉપર નથી આવતા, એવી જગ્યાએ ડ્રોન ઉડાડવા ઉપર કોઈ પ્રકારનો પ્રતિબંધ નથી। સુરતમાં રોડ શો બાદ વડાપ્રધાન રાત્રિ રોકાણ પણ સુરતમાં જ કરનાર છે। જોકે વડાપ્રધાનના રોડ શોને લઈને સુરતમાં તેમને જોવા માટે ચાહકો કલાકો સુધી રસ્તા પર ઉભા રહેશે તેમાં કોઈ બેમત નથી। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।